તો કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મારા એક મસ્ત મજાના વ્લોગમાં। તો આજે આપણે એક એવી જગ્યા ઉપર જવાનું છે જ્યાં ઘણા બધા મૂવીનું શૂટિંગ થયેલું છે, ઘણા બધા સોંગનું શૂટ થયેલું છે। તો તે જગ્યા જોવા માટે તમારે બન્યા રહેવું પડશે આપણા વ્લોગમાં। જો આવો કંઈક નજારો છે, તમે જોઈ શકો છો। અને તેનું લોકેશનનું નામ છે સેન્ટ ઓગસ્ટિન ટાવર। તો જેવા તમે એન્ટર થશો ને એટલે તમને આવું કંઈક બોર્ડ મારેલું જ છે, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી વિથ સ્ટેન્ડ ટ્રાયપોડ પ્રોહિબિટેડ। सगाई विवाह और अन्य पारिवारिक समारोह की फोटोग्राफी वर्जित है। मतलब તમે અહીંયા વિડીયોગ્રાફી ને એવું કરી શકો, બટ પ્રી વેડિંગ ને એવું બધું શૂટ ના કરી શકો। બાકી પ્રી વેડિંગ માટે બેસ્ટ જગ્યા છે। આ જગ્યા ઉપર આવવા માટે તમારે કોઈ ચાર્જ કે એવું કંઈ દેવું પડતું નથી, તમે એકદમ ફ્રીમાં આવી શકો છો। અને જે લોકો ગોવા આવેલા હશે ફરવા માટે તે આ જગ્યા ઉપર જરૂરથી એકવાર વિઝિટ તો કરી જશે મારા ખ્યાલથી। મિત્રો અહીંયાનો વ્યૂ બી મસ્ત છે, તમે જોઈ શકો છો। અહીંયાથી ચાલીને એન્ટર થવાનું, ઉપર આવવાનું, અને જુઓ તમે વ્યૂ જુઓ ખાલી, છે ને બેસ્ટ। અને મિત્રો તમે પથ્થરો બહુ બધા જોયા હશે, પણ આ પથ્થરો એવા છે ને જે આ પોર્ટુગલના લોકો અહીંયા રાજ કરતા હતા ગોવામાં, તે સમયના પથ્થરો છે, તમે જોઈ શકો છો ડિઝાઇનવાળા। મિત્રો આની સ્થાપના સન 1602 સમથિંગ જેવી થઈ હતી, અને આની હાઇટ છે એ 42 સમથિંગ મીટર, 42 મીટરની છે। લુક એટ ધીસ। જો તમે ગોવા આવતા હોય કે આવવાના હોય તો તમે જો ઓલ્ડ ગોવા ચર્ચ ઉપર આવશો તો આ જગ્યાની વિઝિટ જરૂરથી લેજો। તમે ફોટોગ્રાફી બી મસ્ત કરી શકો છો। અને જો મિત્રો તમે અહીંયા આવવાના હોય ને તો શાંતિથી આવજો, શાંતિથી જજો, કેમ કે જો અહીંયા લખેલું જ છે, દિવાલ પર ના ચડે, સ્મારક સ્વચ્છતા શાંતિ એવં પવિત્રતા બનાવી રાખે। કેમ કે અહીંયાના લોકો બહુ જ સ્વચ્છ છે, થોડુંક બી તમને ગંદકી નહીં કરવા દે, અને જો ગંદકી કરશો તો તમને તમારી ઉપર ફાઇન બી લાગી શકે છે। એટલે શાંતિથી આવજો, શાંતિથી ફરજો અને મજા કરીને જજો ગોવાથી। હવે આપણે અંદર જઈશું, તમને અંદરનો વ્યૂ બતાવવું હવે કેવો છે। મિત્રો અંદરથી કંઈક આવું છે વ્યૂ, એકદમ સ્વચ્છ, તમે જોયું। હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સિંઘમ પિક્ચરના સોંગ જે છે, સોંગનું નામ તો મને નથી ખબર, પણ તે સોંગનું શૂટ આ લોકેશન ઉપર થયેલું છે। અને મિત્રો અહીંયા છે ને નાના નાના ચપેલ હોય, આપણે કેમ અમદાવાદમાં બધી જગ્યાએ હનુમાન દાદાની ડેરીઓ હોય, અહીંયા એવી રીતે બધે અને નાના નાના ચપેલ હોય। અને મિત્રો અહીંયા છે ને ચોમાસામાં એટલું ટુરિસ્ટ આવતું નથી, આ થોડા 2-5 જણા છે ફરવા માટે આવેલા છે, ફેમિલી લોકો, બાકી એટલું બધું અહીંયા ટુરિસ્ટ કોઈ આવતું નથી ઓફ સિઝનમાં। અને ઓફ સિઝનના લીધે આ બધું આ ગેટ છે ને એ બંધ છે, બાકી સિઝનમાં તમે અંદર બી આંટા મારી શકો છો, અંદર બી બહુ બધું છે જોવાલાયક। બટ અત્યારે વરસાદના લીધે, ચોમાસાના લીધે અને આ બધી જગ્યાએ તમને બેરિકેડ દેખાતા હશે, એ બધા બેરિકેડ મારેલા છે। બાકી તમે મિત્રો જુઓ, નજારો જુઓ કેવો મસ્ત છે। તો મિત્રો હવે આપણે તો અંદર જઈશું, ભલે બેરિકેડ મારેલા હોય, પણ જો અહીંયા તમે મસ્ત ફોટોગ્રાફી કરી શકો છો। હવે આપણે અંદર જઈશું। જો આવી રીતનો છે કંઈક અંદરનો વ્યૂ। હજી બી અંદર ઘણું બધું છે, પણ આપણે એટલું અંદર જવું નથી, જોઈ શકો છો તમે। જો મિત્રો અહીંયા સિક્યુરિટીવાળા બી હોય છે, એટલે એને કાંઈ અપલખણા કરતા નહીં। મિત્રો અહીંયા પથ્થરો સિવાય બીજું કાંઈ છે નહીં, પણ પથ્થરોમાં બી અમુક એવું છે, જો આ કાચની પેટી છે એની અંદર પથ્થરની પેટી છે, હવે પથ્થરની પેટીમાં શું છે ને એ મને ખબર નથી। એટલે અમુક આવું હોય કે જે આપણે ના જાણતા હોય, તમે અહીંયા આવીને જાણી શકો છો। જે મિત્રો ફોટોગ્રાફી લવર છે તેના માટે આ જગ્યા તો બેસ્ટ છે।
તો તે મિત્રોને હું સજેસ્ટ કરીશ કે તમે જો ગોવા આવતા હોય તો આ જગ્યા ઉપરથી જરૂર આવજો. અહીંયા મસ્ત મસ્ત લોકેશન છે, મસ્ત મસ્ત એવા પોઈન્ટ છે જ્યાં તમે મસ્ત મસ્ત ફોટા પાડી શકો છો. જો અહીંયા તમને પથ્થરો જ દેખાશે, બીજું પથ્થરો છે બીજું કાંઈ છે નહીં અહીંયા, પણ જગ્યા મસ્ત છે, એકવાર જરૂરથી આવવા એવું છે. અને મિત્રો તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો કે આ જગ્યા તમે કયા કયા મૂવીમાં જોયેલી છે. મેં તો ખાલી દિલવાલે અને સિંઘમ મૂવીમાં જોયેલી છે, બાકી તમે મને કમેન્ટ કરીને જણાવજો કે તમે આ જગ્યા કયા કયા બીજા મૂવીમાં જોયેલી છે. અને જો મિત્રો તમે ફરતા ફરતા થાકી જાઓ તો તેના માટે આપણે બેસવાની બી વ્યવસ્થા કરી રાખીએ છીએ. એટલે આપણે ગોવાના લોકો બહુ સાચવે છે ટુરિસ્ટ લોકોને. એટલે જો તમે ફરતા ફરતા થાકી જાઓ તડકામાં તો બેસવાની બી સગવડ છે, એટલે કહે ને કાંઈ ટેન્શન લેવાનું નહીં. બાકી આવો ગોવા, મોજ કરો અને મોજ કરીને ઘર ભેગા. તો મિત્રો આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. અને જો તમને આ જગ્યા ગમી હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો, અને જો આવી બીજી બી જગ્યા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં.